વેલકમ ફ્રેન્ડ્સ. આજે ધોરણ 12 ચેપ્ટર ક્રમાંક 3 નાણું અને ફુગાવો, જેમાંનો પ્રથમ પ્રશ્ન આપને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, તમારી એક્ઝામિનેશનમાં પૂછી શકાય એવો પ્રશ્ન. તો આજે આપણે એની ઇન ડિટેલ સમજૂતી લેવાના છે. તો જોઈએ આપણે પહેલો પ્રશ્ન. સાહેબ, ચેપ્ટર 3માંથી પહેલો પ્રશ્ન કયો નીકળી શકે? તો સાટા પ્રથાનો એ પહેલો પ્રશ્ન તમારો છે ચેપ્ટર 3નો. અર્થશાસ્ત્ર ધોરણ 12ની અંદર ચેપ્ટર 3 પહેલો પ્રશ્ન આવો નીકળે છે, સાટા પ્રથાનો અર્થ આપી તેની મર્યાદા સમજાવો. મિત્રો, સાટા પ્રથા છે શું? પહેલા એમની એક સામાન્ય તમને સમજૂતી આપું છું. જ્યારે નાણું અસ્તિત્વમાં ન હતું ત્યારે એક પ્રથા પ્રચલિત હતી કે જે લોકો પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે ઉપયોગ કરતા હતા, અને એ પ્રથા એટલે સાટા પ્રથા. આ સામાન્ય બાબત છે, આ જે તમને સમજવી જોઈએ. તો મિત્રો, આપણે શરૂઆત કરીએ આ પ્રશ્નની પ્રસ્તાવનાથી. કારણ કે તમે અર્થશાસ્ત્ર જ્યારે પેપર એમનું અટેમ્પ્ટ કરશો ત્યારે 5 માર્ક્સના પ્રશ્નમાં પ્રસ્તાવના લખવી જરૂરી છે. તો મિત્રો, પ્રસ્તાવનાથી શરૂ કરીએ. સમજો મિત્રો, માનવી અમર્યાદિત જરૂરિયાતો ધરાવે છે. આ જરૂરિયાતો પોતે પોતાની જાતે સંતોષી શકે નહીં. મતલબ, બધી જરૂરિયાતો પોતે જાતે સંતોષી શકે નહીં. તો શું કરવું પડે? તો તે જરૂરિયાતો સંતોષવા માટે બીજા પર આધાર રાખવો પડશે. એટલે જે પણ જરૂરિયાતો સંતોષવી છે એ જરૂરિયાતો બીજા પાસેથી મેળવવી પડશે. એટલે કે વસ્તુ જે જરૂરિયાતવાળી છે એ બીજા પાસેથી મેળવવી પડશે. અને અહીંથી આથી જન્મ થયો સાટા પ્રથાનો. જરૂરિયાતોને સંતોષવા માટે પહેલાના સમયની અંદર, એટલે કે પ્રાચીન સમયની અંદર જન્મ થયો સાટા પ્રથાનો. તો મિત્રો, સાટા પ્રથા કહેવાય કોને? શું છે સાટા પ્રથા? તો આવો જોઈએ સાટા પ્રથાનો અર્થ. સાટા પ્રથા કોને કહેવાય? તો મિત્રો, વ્યાખ્યા લખું છું, ધ્યાન આપજો. 1 માર્ક્સમાં પૂછી શકાય. સાટા પ્રથા એટલે વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવાની પ્રથા એટલે સાટા પ્રથા. યાદ રાખજો, વસ્તુ કે સેવાના બદલામાં અહીં શબ્દ લખવો પડે અન્ય વસ્તુ કે સેવા મેળવવાની પ્રથા. એટલે કે એક વસ્તુના બદલામાં બીજી વસ્તુ. સાહેબ સમજાવો. દાખલા તરીકે, કોઈ ખેડૂત ખૂબ મહેનત કરે છે અને મહેનત કરી અને ઘઉં ઉગાડે છે. ખેડૂત મહેનત કરી અને ઘઉં ઉગાડે છે. શું ઉગાડે છે? ઘઉં ઉગાડે છે. હવે આ ઘઉંના બદલામાં
તેને ચોખા જોઈએ છે. એટલે જરૂરિયાત શેની છે? જરૂરિયાત એ છે ચોખાની. તો ઘઉંના બદલામાં ચોખા મેળવે. શું મેળવે ભાઈ? ચોખા મેળવે. તો આ જે પ્રથા છે, જુઓ તમે, આ જે પ્રથા છે એ પ્રથાને શું કહી શકાય? સાટા પ્રથા. શું કહી શકાય ભાઈ? સાટા પ્રથા. એટલે કે ઘઉં આપીને શું મેળવવાનું છે? ચોખા મેળવવાના છે. ઘઉંના બદલામાં ચોખા. કઈ પ્રથા થશે? સાટા પ્રથા. સાહેબ હજી કોઈ ઉદાહરણ અહીંયા જોશું? કોઈ મોચી ચપ્પલ બનાવે અને તેના બદલામાં ઘઉં મેળવે, અથવા તો કાપડ મેળવે, ચોખા મેળવે. તો જે આ પ્રથા થઈ એ પ્રથાને કઈ પ્રથા કહેવાશે? સાટા પ્રથા કહેવાશે. સાહેબ અહીંયા તો તમે વાત કરી કે આ એક વસ્તુ છે, એના બદલામાં બીજી અન્ય વસ્તુ છે. તો સાહેબ સેવાનું ઉદાહરણ આપો. જોઈએ ભાઈ સેવાનું ઉદાહરણ. પ્રાચીન સમયમાં ગુરુજી જ્ઞાન આપતા એના શિષ્યોને. તમે કદાચ ક્યાંય ટીવી સિરિયલમાં જોયું હોય કે એક આખું આશ્રમ હોય, ગુરુ આશ્રમ, અને આ ગુરુ આશ્રમની અંદર ગુરુ જે છે એ 5, 10, 50 વિદ્યાર્થીઓને 10 વર્ષ 12 વર્ષ સુધી રાખે અને પોતાનું જ્ઞાન આપે. જેમ રામ જે છે એ ગુરુના આશ્રમની અંદર ભણવા ગયા, જેમ કૃષ્ણ ગુરુના સાંદીપની ઋષિના ગુરુના આશ્રમમાં ભણવા ગયા. મિત્રો, તો પહેલાના સમયની અંદર ગુરુ પ્રણાલી, પરંપરા, આશ્રમ પ્રણાલી હતી જ્યાં શિક્ષણ મળતું. તો એ ગુરુ વિદ્યાર્થીઓને જ્ઞાન આપે. હવે જ્ઞાનના બદલાની અંદર 10-12 વર્ષ જ્ઞાન છે એ પૂર્ણ કરે, મેળવી લે, અને પછી એ વિદ્યાર્થી એના પિતાશ્રીને કહે છે, જોજો આ વાત જોજો તમે, કે પિતાશ્રી, હું આજે આ ગુરુ પાસે ભણ્યો છું, મને શિક્ષા મળી છે, દીક્ષા મળી છે, તો આ ગુરુને આપણે કંઈક એવું ગુરુ દક્ષિણા સ્વરૂપે આપવું પડે. અને ત્યારે એના પિતાશ્રી કહે છે કે હાલે બેટા, દઈ દે ગુરુને આ ચોખા, આ ઘઉં. એવી રીતે કોઈ ગુરુ વિદ્યાર્થીઓને જ્ઞાન આપે છે, અને એ જ્ઞાનના બદલામાં એ ગુરુને શું મળે? તો કે ભાઈ ચોખા મળે છે, ચપ્પલ મળે છે. પણ યાદ રાખજો, ચપ્પલ એ વિદ્યાર્થી મારવા નહીં, પહેરવા માટે આપતા હતા. અને અત્યારે કંઈક ઊંધું છે, ઘઉં મળે છે. તો જો આ સેવા છે. આ શું છે ભાઈ? સેવા છે. અને સેવાના બદલામાં શું છે? તો કે આ બધી વસ્તુઓ છે. હજી એક સાહેબ ઉદાહરણ આપો તો જોઈએ. પ્રાચીન સમયની અંદર મનોરંજન માટે પહેલાના સમયની અંદર ભવાઈ રમવા માટે આવતા, અથવા તો સપેરાનો કોઈ ખેલ બતાવવામાં આવતા. તમને ખબર છે કે જૂના જમાનાની અંદર બારવટિયાના એવા નાટકો થતા. સાલિયા સમાણિયામાં ભુજિયા ડુંગરની ધાર છે અને ધારમાં એક જાન છે, એને લૂંટી લ્યો એટલે આજનો બેડો પાર છે. હું કચ્છની ધરતીનો કાળો નાગ, જેસલ જાડેજો. પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ રે, તારી નાવરીને ડૂબવા નહીં દઉં, હે એમ તો રલકે છે જી. તો આવા નાટકો થતા અને મનોરંજન લોકોને મળતું હતું. તમને ખબર છે કે પહેલાના સમયની અંદર રામાપીરના વેશ ભજવવામાં આવતા હતા કે બેન સગુણાને આજે લેવાનો સમય આવી ગયો છે, ભાઈ વિરમદેવ આજે જાઓ, બેન સગુણાને લઈને આવો. તો આવા નાટકો થતા અને લોકોને મનોરંજન મળતું. તો લોકો આ જે મનોરંજન આપનાર લોકો છે, આ જે ભવાઈ રમનાર લોકો છે, તો એને શું આપતા? તો એને એ મનોરંજનના બદલામાં, શેના બદલામાં? મનોરંજન માટે તેના બદલામાં શું આપતા? તો કે ભાઈ અનાજ આપતા. અનાજની અંદર ઘઉં હોય, ચોખા હોય,
કાપડ હોય, કોઈ માલધારી સમાજ હોય તો એ ઘી આપે, તો આવી બધી વસ્તુઓ મળતી હતી. તો સાહેબ તમે જુઓ, આ સેવા છે અને આ સેવાના બદલામાં અન્ય વસ્તુ છે. એવું પણ બનતું કે જેની પાસે કંઈ વસ્તુ ન હોય તો એ બીજી કોઈ સેવા આપે. દાખલા તરીકે એને એક ગામથી બીજે ગામ મૂકી આવે. જેને મનોરંજન આપ્યું છે તો એ મનોરંજનના સેવાની બદલામાં એક જગ્યાએથી બીજી જગ્યાએ વાહન વ્યવહારની સેવા એને પૂરી પાડી દે છે. તો મિત્રો, આ હતું સાટા પ્રથાનો અર્થ અને ઉદાહરણ, જે 2 માર્ક્સમાં પૂછાય છે. પણ આમની મર્યાદાને સમજવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને લાઈક કરો, શેર કરો. નેક્સ્ટ વિડીયોમાં મળશું સાટા પ્રથાની મર્યાદા.